સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીને લઈ વિવિધ ક્ષેત્રને નામના મેળવનાર મહિલાઓનું સન્માન કરાયું હતું। સુરત મહાનગરપાલિકા દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિન એટલે કે 8મી માર્ચ પહેલા જ મહિલા દિનની ઉજવણી કરાઈ હતી। મહિલા દિનના ઉપલક્ષમાં સુરતના શ્રી લાઇટ ખાતે આવેલા સાયન્સ સેન્ટર ઓડિટોરિયમમાં સુરત મનપા દ્વારા નારી જગતની જાગૃતિ, એકતા અને સંગઠન ભાવનાની જ્યોત પ્રબળ બને તે માટે વિવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર મહિલાઓએ સન્માન સમારોહનું આયોજન કરાયું હતું। ત્યાં મોટી સંખ્યામાં વિવિધ ક્ષેત્રે નામના મેળવનાર મહિલાઓ હાજર રહી હતી, જેઓનું સન્માન કરવામાં આવ્યું હતું। नमस्कार, मारू नाम सोनल संजय देसाई, सांस्कृतिक समिति चेयरमेन અને વોર્ડ છના કોર્પોરેટર। મેડમ, આજે કઈ પ્રકારનો કાર્યક્રમ કરવાનો? આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી આપણે દર વર્ષે ઉજવીએ છીએ। માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદીજી મહિલાઓને ખૂબ મહત્વ આપે છે। એમના મહિલાઓએ કરેલી પોતાની સિદ્ધિ જેના સન્માન માટેનો આજનો દિવસ છે। તો સુરત મહાનગરપાલિકા તરફથી 134ની ઉપર બધી બહેનોને ભેગી કરી એમને આમંત્રણ આપ્યું। એમાં કોર્પોરેટરશ્રીઓ, ચેરમેનશ્રીઓ અને જેમણે સિદ્ધિ હાંસલ કરી છે એવા બહેનોને અને એક 95 વર્ષના બેન કે જે સાહસિક અને આજે અહીંયા હાજર રહીને એમણે બી પોતાની સિદ્ધિ દર્શાવી, તો એમનું અને મીડિયાના બહેનોનું અહીં સન્માન કરવામાં આવ્યું હતું અને તેમની સિદ્ધિઓ અહીં એ લોકોને કહી ને એ લોકોના વખાણ કરવામાં આવ્યા હતા।